ગઈકાલે સનાડા રોડ ઉપર રંગોલી આઈસ્ક્રીમ છે ત્યાં એક બનાવ બનેલો, જેમાં એક 4 વ્હીલ ગાડી અને એક્સેક્સ મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે બનાવ બનેલો, જેમાં આ કામેના મરણ જનાર જતીનભાઈ સોની છે, એમને આ કામે બે કાયદાના સંઘર્ષમાં કિશોર સાથે બનાવ બનેલો અને એમાં એને છરીના 3 ઘા લાગેલા અને ત્યાં એમનું મૃત્યુ નિપજેલ. એ બાબતે એમના ભાઈ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ. ફરિયાદના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને જુદા જુદા ટેકનિકલ સોર્સિસથી આ જગ્યાએ પુરાવો લીધેલ છે અને આ કામે જે વપરાયેલ એક્સેસ અને છરી ગુનાના કામે લીધેલ છે અને કાયદાના સંઘર્ષમાં કિશોરને પણ હસ્તગત કરી અને આગળની તપાસ RS પટેલ ચલાવી રહ્યા છે અને એના લગતા પુરાવા પણ મેળવવાની તજવીજ ચાલુ છે. આ બંને મોટરસાયકલથી આવતા હતા અને હોર્ન મારીને ઓવરટેક કરવા બાબતે બેની બોલાચાલી થઈ. પછી રંગોલી આઈસ્ક્રીમ પાસે આ કામેના કાયદાના સંઘર્ષમાં કિશોર દ્વારા છરીનો ઘા મારી અને એક ગંભીર ઈજા એક ઘા લાગેલો અને બીજા અન્ય 2 ઘા લાગેલા, એમાં એનું મૃત્યુ નિપજેલ. અને આ કામે જે એના પરિવારના ગુનાહિત ઇતિહાસ છે એમાં ઝડપી દરમિયાન ભરત ઉર્ફે BK કાળુ છે તે અહીંયા લીલાપર રોડ પર છે. એની ઝડપી દ્વારા એના ઘરની ઝડપી કરવાથી એના પરિવારના સભ્યમાંથી એની પાસેથી બિયર નંગ 22 અને બુલેટ એક દસ્તાવેજ લગતા ડોક્યુમેન્ટ મળેલ છે. એની ઊંડાણપૂર્વક A ડિવિઝનના PSI તપાસ કરી રહ્યા છે અને આ મર્ડર છે એને લગતા પણ અગત્યના પુરાવા, CCTV સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને જરૂરી તપાસ RS પટેલ ચલાવી રહ્યા છે.